न धन रहे न दो बन रहे तुलसी जगमा जस रहे देखत बांधू झुपड़ी में कहाँ बांधू चाटी कहाँ तेरा जन्म हुआ भाई कहाँ पड़े ખાસ કહી દઉં બાયામાંથી જે બોલ કાઢીને ગીત વગાડવું એવા વાગે ખરું કોઈથી વાગતું હશે. પહેલી વાત તો એ કે તમે એને નક્કી જ ન કરી શકો કે આ બાયો કેવું વાગશે. બે વ્યક્તિ મેં એવા જોયા, એક ઓસમાન ઉસ્તાદ એ બાયામાંથી બોલ કાઢી અને શબ્દોને મઢીને ગીત વગાડતો એ બાયામાં, અને એવું ગીત અશોકભાઈ ગોંડલિયા વગાડે છે. વધાવો જોરદાર તાળીથી દો. મરેલા ચામડામાંથી જે બોલ કાઢીને તમને આપવા એ બનાવયોગ છે
ન બને. પણ જેને ઈશ્વરે દેન આપી હોય ને એનાથી બને. આ શીખાતું નથી, શીખ્યું આવે નહીં. અને સ્કૂલ છે તબલા વગાડવાની, હા સાચી વાત છે. પણ જે અંદરથી સ્કૂલ જાગે ને એને આગળની બહારની સ્કૂલ કાંઈ ન કરે, ન થઈ શકે. આજ મને તમે પૂછો તો હું એમ કહું કે મારી પાસે 500 ભજન છે, 500 ભજન મને આવડે છે. અને હા સાચી વાત છે, 500 ભજન મને આવડે છે. હે બાવા શાંતિ, बीच में बोला मत करो यार, तुम गाय को समझता नहीं यार, नहीं समझोगे क्या? समझ जाओ बच्चों. અને એ 500 ભજન મોઢે છે એ તમને મને બધાને ખબર છે. તો હું ભણ્યો નથી, મને વાંચતા નથી આવડતું, અને મને એક એલર્જી છે, એક શબ્દ ખોટો ગવાય ને તો મજા ન આવે. મને ખોટા શબ્દ બોલવા એ વ્યાજબી નથી. હજી સુધી મેં ક્યારે જોડકનું ગાયું નથી. આ જોડક અત્યારે ગાય છે ને જોડકના, એ મને નથી આવડતા. અને મને ગાવા ગમતા નથી એટલે નથી આવડતા. ગમતા હોત તો આવડે. પણ એવા આજે મહાપુરુષો જે થયા ને, આ એની દેન છે. આ લોકોને વગાડવું ગાવું એની મોટી કૃપા છે. એટલા માટે ઓપરેટિંગ આજે સાઉન્ડ વગાડે છે, ઓપરેટિંગ સિવાય તમે ગાઈ જ ન શકો. માઇક છે વાગે, એને ગોઠવી મૂકી દે વાગે રાખે. પણ જે અમુક જગ્યા પૂરવી, અમુક જગ્યાએ શું કરવું, એ ઓપરેટિંગની મજા છે. એમ ઉપરવાળો આપણો ઓપરેટિંગ છે, ઓપરેટિંગ કરે છે. એ આપણને બતાવે છે કે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. એટલા માટે જલ જલ जैसे लकड़ की मूली जैसे लकड़ की बाल जले घास की पूरी आप मुआ को फिर डूब गई